લીના ધીમે ધીમે હાઈસ્કૂલની કોરિડોરમાંથી પસાર થાય છે અને તે એક દરવાજા સામે અટકી જાય છે. તે હિંમત કરીને દરવાજો ખોલે છે. તે ધૂળથી ઢંકાયેલા જૂના પુસ્તકોના ઊંચા શેલ્ફ વચ્ચે ઊભી રહે છે. તે આશ્ચર્યથી એક પ્રાચીન પુસ્તકમાં ગુપ્ત મંત્રો શોધે છે જે જાદુ અને શક્યતાથી ઝળહળે છે. અચાનક આત્માઓની ધૂંધળી છબીઓ તેને ઘેરી લે છે, અને લીના તેમના દુઃખ સાથે જોડાય છે, તેમનો દુઃખદ વારસો સમજવા માટે તેના હૃદયમાં પીડા ઊભી થાય છે. લીના એક આત્મા રક્ષક સામે દ્રઢપણે ઊભી રહે છે. સમગ્ર લાઇબ્રેરી પ્રકાશિત થાય છે અને એક ઉપચારાત્મક આશ્રમમાં બદલાઈ જાય છે.